નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત। ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જર્ન કરતા વીજ કરંટ લાગ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સપર કરતા પોલીસ ફરિયાદ। પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી કभी भी गिर सकती है दरार पड़ना शुरू हो गई है નો દાવો કરાયો હતો। રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુંડી મહાયજ્ઞ ગણેશ યાગનું આયોજન। ગણેશ વિસર્જન માટે તંત્રની તૈયારીઓ શરૂ। ભરૂચ પાલિકા દ્વારા વિસર્જન માટે 3 કૃત્રિમ જળ કુંડ બનાવશે। ભરૂચના શુગરદીથ રોડ પર કાર ચાલકે 2 બાઇકને મારી ટક્કર। ગંભીર ઇજાના પગલે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એકને ઇજા। અકસ્માત બાદ ઇકો પણ પલટી મારી ગઈ। ભરૂચને લાખો રૂપિયાની 2 ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ। વડોદરા અને મુંબઈથી 2 રીઢા ગુનેગારને રોકડ અને બાઇક સહિત 62,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। અંકલેશ્વરના આંદાળા ગામની સીમમાં વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયરની ચોરીના પ્રયાસમાં 2 ઇસમો ઝડપાયા। ટ્રાન્સફોર્મર તોડી નાખી ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કર્યો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં વીજ કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયેલ 18 વર્ષીય ઋષિકુમાર પ્રિન્સ પાઠકને કરંટ લાગ્યો હતો। આ અંગેની જાણ થતાં જ પાઠશાળાના સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે ત્યાં તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ પરિવારને કરવામાં આવતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા ઋષિકુમારના પિતા અને પરિવારના સભ્યો ભરૂચ દોડી આવ્યા હતા। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પાઠક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે સંગીત તેમજ જ્યોતિષ વિદ્યામાં રુચિ ધરાવતો હતો। તેના અકાળે મોતથી તેના મિત્રો તેમજ પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। क्या कहना था? आस्था ये हुआ, हम सूरत में रहते हैं, हमारा बच्चा यहाँ भरूच में संस्कृत नर्मदा संस्कृत वेद पाठशाला में पढ़ता है। ये 5वां साल है उसका। यहाँ आज सुबह हमको हमारा भांजा फ़ोन किया कि मामा आप जल्दी चले आओ, बहुत ज़रूरी है। कुछ बताया नहीं। हम बोले कि बताओ क्या बात है। वो बोला कि नहीं, यहाँ हमको बताने नहीं दे रहे हैं। जब यहाँ आए तो हम अपने बच्चे की डेड बॉडी देखे। कोई बोल रहा है करंट लगा है, कोई बोल रहा है कि साइको है, कोई कुछ बोल रहा है, कोई बोल रहा है सफाई कर रहा था। अब अगर करंट लगा है तो हमारे बच्चे को बताए पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन को बना के भेजे हैं। अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ, कैसे हुआ, क्या नहीं हुआ। कोई भी फोन नहीं आया स्कूल से, एक भी, न छात्र वार्डन किया, न ट्रस्टी किया, न प्रिंसिपल किया है, न अध्यापक किया है। मैं क्या करूं? हमको इंसाफ बताओ आप। क्या मांगे अभी आपकी? हमारा हमको इंसाफ चाहिए और क्या मांगे हम? हमको बस इंसाफ चाहिए कि हम बच्चे को पढ़ने भेजे थे कि वायरमैन का काम करने के भेजे थे। मरना जीना तो सबका लगा रहता है, ऐसा नहीं है, लेकिन जानबूझ के मरने में तकलीफ होती है। 17-18 साल का बच्चा हमारा, ये लोग वायर से करंट से मारा, उसके यहाँ दाग आया है, यहाँ दाग आया है, हम सब देखे हैं। अभी उसको सही से जांच होनी चाहिए और जो भी इसमें गलती जिसकी भी है उसको सजा होना चाहिए। बस, धन्यवाद। આજે અમારે અહીંયા ખૂબ મોટી દુર્ઘટના ઘટી છે। અમારો પ્રિન્સ પાઠક નામનો વિદ્યાર્થી SYBAમાં ભણતો હતો, તેને કરંટ લાગતા અકાળે એનું મૃત્યુ થયું છે, અવસાન થયું છે। આ અકસ્માત એવો છે કે જેની કોઈ જ ખોટ પૂરાઈ શકે એમ નથી। અમે બધો જ પરિવાર, તપોવન પરિવાર, નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા પરિવાર એ એના સાથે છીએ, એના વાલી સાથે છીએ। એમને જે કંઈ એમને પૂછવું હોય તે પૂછી શકે છે। અમે એમની જે કોઈ મદદ થાય તે કરી શકીએ એમ છે। પરંતુ આ ઘટના જે ઘટી છે તે
ખૂબ જ દુઃખદ છે અને એની એ વિદ્યાર્થીની ખોટ અમને પણ પૂરાઈ શકે એમ નથી, કારણ કે ખૂબ જ સંગીતનો, ખૂબ જ શાસ્ત્રનો અને ખૂબ જ જ્યોતિષનો જાણકાર વિદ્યાર્થી હોય, સંસ્થાને પણ મોટી ખોટ પડી છે. એના કરતાં કદાચ એના માતા પિતાને પણ વધારે મોટી ખોટ પડી હશે, પરંતુ એની સંવેદનાની સાથે છીએ અમે. સર, આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો, શું હતું હકીકત? હકીકતમાં એવું છે સાહેબ કે સવારે 6:30 અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ ગણેશજીનું સાફ સફાઈ કરવા માટે ઋષિકુમારો આવ્યા હતા. એ ઋષિકુમારોને, બાકીના બધા ઋષિકુમારોને પ્રિન્સ પાઠકે જ અમારી યજ્ઞશાળામાં સંધ્યા કરવા માટે બેસાડ્યા અને એ અહીંયા આવ્યો. અહીંયા આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ્જ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતાં જ એને પેલા બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સહેજ કરંટ આવે છે એટલે તમે આ બાજુ ના આવતા. એને ખબર જ હતી. હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે. સાહેબ, એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં નહીં, શું તથ્ય એમાં છે? ના સાહેબ, હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી, ફોન કર્યો એના વાલી સાથે. મેં પોતે ફોન નથી કર્યો, પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે, એ ઓમકારના ફોન ઉપરથી, કારણ કે ઓમકારને એ 2 મામા ફોઈના છોકરાઓ છે, એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક ફોટો વાયરલ થયો કે જેની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગના ભાગે તિરાડ પડી છે અને આ સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવતું કે ગમે ત્યારે સ્ટેચ્યુ પડી શકશે. ત્યારે આ વાત ખોટી હોવાને લઈને પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે હાલમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો, ફોટો વાયરલ થયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ પડી છે અને ગમે ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પડી શકે છે. ત્યારે આ ઘટનાને પગલે લોકો ખૂબ કોમેન્ટ કરતા હતા અને સોશિયલ મીડિયામાં પણ આ ફોટો વાયરલ થયો હતો અને આ ઘટના બાબતે એસઓયુ અધિકારીને જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. @RAGA4 ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી તારીખ 8/9/2024 રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શરૂ હો ગઈ હૈનો દાવો કરાયો હતો, જે બાબતે એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ. એસઓયુ તંત્રએ કડક કાર્યવાહી હાથ धरी. को 8-9:52 में की गई थी. इस ट्वीट के मुताबिक स्टैचू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं, जिसमें फ़ोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है. इस चीज़ को फैक्ट चेक करते हुए जो L&T एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसकी जिम्मे है स्टैचू ऑफ यूनिटी की, उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है. उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फ़ोटो है काफ़ी पुरानी है और लगभग 2018 के समय की है, जब स्टैचू बन रहा था. इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिसचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है. इसकी वजह से काफ़ी कन्फ्यूजन का माहौल क्रिएट हो रहा था. इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 सितंबर को दाखिल कराई गई है.
इसके साथ साथ मैं जितने भी दुनिया भर के और देश भर के टूरिस्ट हैं, जो प्रवासी हैं, उनसे अपील करना चाहूँगा कि स्टैच्यू ऑफ यूनिटी जितना पहले सुरक्षित था, आज भी उतना ही सुरक्षित है। यहाँ के अथॉरिटी के जितने भी अधिकारी और स्टाफ हैं, साथ में जितनी भी एजेंसियाँ हमारे साथ काम करती हैं, वो पूरी मेहनत और लगन से स्टैच्यू ऑफ यूनिटी की देखरेख में और इसकी ओवरऑल ऑपरेशन में लगे हुए हैं। तो आप लोगों से मेरी यही विनती रहेगी कि आप लोग यहाँ पे आएँ, यहाँ के अलग आकर्षणों पे जाकर आनंद लें और एकता नगर एक बार घूमने आएँ। नमस्कार। રાગા ફોર ઇન્ડિયા નામના ટ્વિટર હેન્ડલ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાર્સન એન્ડ ટર્બો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો. તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં, એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે. જે ફોટોગ્રાફ્સ છે એ 2018ના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે. અત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે. એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે. એટલે જે વ્યક્તિ આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ એમાં વધુ આગળ તપાસ કરવાની છે. હાલની સ્થિતિમાં સ્ટેચ્યુ એકદમ સેફ છે, કોઈ તિરાડો નથી. લાર્સન એન્ડ ટર્બો નામની કંપની છે એનું મેન્ટેનન્સ કરી રહી છે, એટલે હાલ એકદમ સેફ છે અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની અફવા અને ખોટી ન્યૂઝ ફેલાવે તો એનાથી આપ ભ્રમિત થશો નહીં, આપ પણ અહીંયા આવી શકો છો. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછા સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે અને પહેલા વર્ષથી જ અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન કરે છે. આ વર્ષે ગણેશ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુડી મહાયજ્ઞ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચકુંડી મહાગણેશ યાગ અંતર્ગત હજારો વર્ષ પહેલા વૈદિક કાળમાં જેમ ઋષિમુનિઓ યજ્ઞશાળા લાકડીના કામડીથી બનાવતા તેવી રીતે યજ્ઞશાળા બનાવી જેમાં અલગ અલગ 5 કુંડમાં 10,000 આહુતિ 3 દિવસ સુધી આપવામાં આવી રહી છે. આ બાબતે જ્ઞાતિ પંચના આચાર્ય અતુલ પુરાણીએ જણાવ્યું હતું કે આજે મોદક દ્રવ્ય પંચકુંડી મહાગણેશ યાગમાં વપરાય છે તેનું વર્ણન શ્રી ગણેશ અર્થ શીર્ષમાં ઉલ્લેખ છે અને આ મહાયાગ ફળવાંચુક હોય 16 યજમાન સાથે 5 કુંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ 3 દિવસ આહુતિ આપવામાં આવી રહી છે. આ મહાયજ્ઞના દર્શન માત્રથી ધન્ય થવાય, મન વાંછુક ફળ મળે અને વિઘ્નહર્તા ગણપતિ દાદાની પરિવાર પર હંમેશા કૃપા રહે છે. આ યજ્ઞ સફળતા ક્યારે મળે તો કે યજ્ઞશાળા યજ્ઞ કુંડ મંડપ. તો આ જે યજ્ઞશાળાનું નિર્માણ, યજ્ઞ મંડપ અને એમાં કુંડ વગેરે એ માટીના બનાવેલા છે અને શાસ્ત્રોક્ત રીતે પંચકુંડ બનાવેલા છે. પૂર્વમાં ચતુરસ્ર, દક્ષિણમાં અર્ધચંદ્રાકાર, પશ્ચિમની અંદર ચંદ્રાકાર સૂર્યાકાર કહેવાય અને ઉત્તરમાં પદ્મકુંડ અને ઈશાનમાં આચાર્ય કુંડ. તો આવી રીતના પંચકુંડ અને મધ્ય વેદી પર પ્રધાન પીઠ પર ભગવાન ગણેશજીનું સ્થાપન કર્યું છે. ગઈકાલે યજ્ઞની શરૂઆતમાં અમે પંચાંગ કર્મ કરી મંડપ પ્રવેશ કર્યો અને બધા દેવોનું આવાહન અને ગઈકાલે 2,500 આહુતિનો યજ્ઞ થયો. આજે અત્યારે પ્રાતર પૂજા થઈ રહી છે અને 2,500 આહુતિ અને બપોર પછી સાંજ સુધીમાં બીજી 2,500 આહુતિ, એટલે 2 દિવસમાં થઈને 7,500 આહુતિનો યજ્ઞ થશે. અને આવતીકાલે પૂર્ણાહુતિ પહેલાં એટલે કે સવારે પ્રાતર પૂજા કરી અને બીજી 2,500 આહુતિ, આમ સર્વ 10,000 આહુતિ એટલે કે અયુત સંખ્યાનો આ મહાગણેશ યાગ થઈ રહ્યો છે. અને દાદાના ચરણમાં સર્વેની ભાવ અને ભક્તિ દેખાઈ રહી છે. તો હું વિનંતી કરું કે જેની જેની ભાવના તેવા તેના ભગવાન
કામના પૂર્ણ કરતા રહે અને એવા શુભ આશીર્વાદ સૌ સમસ્ત જ્ઞાતિજનોને સમાજને મળે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અત્યારના જે દિવસો ચાલી રહ્યા છે એ ગણેશ નવરાત્રિ છે અને ગણપતિનું યજન પૂજન ભજન કીર્તન કરવાના દિવસો છે અને એની અંદર આજે આ સુંદર મજાનો ત્રિદિવસીય ગણેશ યાગ થવા જઈ રહ્યો છે. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એ વાહવાની સંસ્કૃતિ નથી, પણ ભારતીય સનાતન સંસ્કૃતિ એ સ્વાહાની સંસ્કૃતિ છે. આપણે ત્યાં યજ્ઞનો મહિમા છે અને યજ્ઞની અંદર 3 વસ્તુની શુદ્ધિ હોવી જોઈએ. એક તો મંત્રની શુદ્ધિ હોવી જોઈએ, સાથે સાથે ભાવની શુદ્ધિ હોવી જોઈએ અને ત્રીજું દ્રવ્યની શુદ્ધિ હોવી જોઈએ. તો આ યજ્ઞની અંદર મંત્ર પણ સુંદર રીતના વૈદિક બ્રાહ્મણો દ્વારા ભણાઈ રહ્યા છે. આ યજ્ઞના આચાર્ય શ્રી અતુલભાઈ પુરાણી જેઓ યજ્ઞનું આચાર્યત્વ શોભાવી રહ્યા છે અને સુંદર મજાનો યજ્ઞ વૈદિક 4 વેદના મંત્રો દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે. સાથે સાથે અહીંયા જે બેઠેલા યજમાનો છે, યજમાનોનો ભાવ પણ ખૂબ સુંદર છે અને દ્રવ્ય પણ શુદ્ધ છે. એટલે આ યજ્ઞ ખૂબ સુંદર રીતના સફળ બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે. ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે ત્રીજું કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે. આ વર્ષે 10 દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટો પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે. એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે. અત્યારે પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથે સાથે જેબી મોદી પાર્કમાં અત્યારે અમે 5 દિવસ અને 7 દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ, જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે. જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે. આગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેબી મોદી પાર્ક 2 કૃત્રિમ તળાવ છે, મક્તમપુર ગામમાં અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે. જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને 5 દિવસ અને 7 દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે. તો 5 દિવસ અને 7 દિવસના ગણપતિમાં પણ ત્યાં આગળ આપણે વિસર્જન કરીએ એવી નમ્ર વિનંતી છે. અને એ દિવસે આપણે કોઈક એવું કાર્ય ન કરીએ જેથી બીજાને પણ નુકસાન થાય અને આપણે પણ તકલીફમાં મુકાઈએ. શાંતિથી અને સારી રીતે વિસર્જન કરીએ એવી હું આપ સૌ પાસે આશા રાખું છું. ભરૂચથી શુગલતીર્થ જવાના માર્ગ પર પોટા તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઇકને ટક્કર મારી હતી, જેમાં એક બાઇક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી તો કાર પણ અકસ્માત બાદ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત અંગેની વિગત જોતા એક ઇકો વાન શુગલતીર્થ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોટા તળાવ પાસે એકાએક ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા એક પછી એક 2 મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં વીજકર્મી મેહુલસિંહ રાજનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય બાઇક ચાલકને પણ ઈજા થઈ હતી, જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તો અકસ્માત બાદ ઇકો પણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં 2 બંધ મકાનમાં થોડા દિવસે થયેલ ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઈથી 2 આરોપીને 62,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે પાલનપુર જેલમાં એકત્ર થયા બાદ મુંબઈમાં ભેગા થયા હતા, જે બાદ તેઓએ વડોદરાની આસપાસના જિલ્લામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ભરૂચ શહેરના આયમન પાર્ક તેમજ મરહબા પાર્ક સોસાયટીમાં ગત 4 ઓગસ્ટના રોજ દિવસના સમયે 2 બંધ મકાનોમાં ચોરીના બનાવ બન્યો હતો, જેમાં તસ્કરો કુલ 9.63 લાખની ચોરી કરી ગયા હતા. બંને બનાવો અંગે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ સહિત LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બંને ચોરીઓમાં મુંબઈના નૌશાદ આલમ તેમજ વડોદરાના પ્રકાશ રાજપૂતની સંડોવણી હોવાનું LCBની ટીમના ધ્યાને આવ્યું હતું, જેના પગલે પીઆઈ મનીષવાડાએ તેમની ટીમના PSI DA તુવર સહિતનાઓની 2 ટીમો બનાવી હતી, જે પૈકીની એકે મુંબઈ અને બીજીએ વડોદરાથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. જોકે યુસુફ રશીદ શેખ હાલમાં વોન્ટેડ છે. પકડાયેલ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ તેમજ પ્રકાશ ઉર્ફે રોકી વિજય રાજપૂતની પૂછપરછ કરતા જેલમાં સાથે રહેતા ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા. ત્યાંથી છૂટ્યા બાદ નૌશાદ મુંબઈ તેના મિત્ર યુસુફ રશીદ શેખને મળતા તેઓએ ચોરી કરવાનું નક્કી કર્યું તેમજ પ્રકાશને મુંબઈ બોલાવી લીધો હતો, જ્યાંથી તેઓએ ભરૂચ આવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે LCBના હાથે ઝડપાયેલ બંને આરોપીઓના ગુનાહિત ભૂતકાળની વિગતો મેળવવામાં આવતા મુંબઈના નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ વિરુદ્ધ મુંબઈ, રાયગઢ, કામોઠી, થાણે સહિતના વિસ્તારમાં 19 જેટલા ગુના નોંધાયા હોવાનું માલુમ પડ્યું છે, જ્યારે વડોદરાના પ્રકાશ ઉર્ફે રોકી રાજપૂત વિરુદ્ધ વડોદરા અને આણંદ વિસ્તારમાં 26 ગુના નોંધાયા છે. અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કરી નુકસાન કરતા 2 ઇસમોની B ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સર્વે નંબર 252માં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાઘડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યો હતો, જેને રાત્રિના અરસામાં કોપર ચોરે નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટડ તોડી નાખી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કોપર કોઇલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટા વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 34,800 રૂપિયાની કોપર કોઇલ ચોરીના પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન B ડિવિઝન પોલીસે મળેલ માહિતીના આધારે હાલ અંદાડાની નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંદાડાની મારુતિનગરમાં રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલા જંગલની જમીનના રેવન્યુમાં ફેરવવાની માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી, જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ ખાતા દ્વારા 1980 અને 1986ની સાલમાં જમીનના હક પત્રક આપવામાં આવતા હતા, પરંતુ વર્ષો સુધી આ જમીનને રેવન્યુમાં જંગલ ખાતાએ તબદીલ નહીં કરતા વારસાઈ અંગેના પ્રશ્નનો પણ આજ દિન સુધી નિકાલ થયો નથી. ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં લાભાર્થી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં લાભાર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મીટિંગ યોજી હતી અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝઘડિયા તાલુકાના પ્રમુખ જયેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી હતી અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી. સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવવા અંગેની માહિતી આપી હતી. ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઈ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. અમે આ લોકોને જાણ કરીને એમને બોલાવીને નેત્રંગ તાલુકાના મામલતદારશ્રી, ડીડીઓશ્રી અને તાલુકા પંચાયત ઝઘડિયાના પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ, અમારા સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ તેમજ તાલુકા પંચાયતના નેત્રંગના ઉપપ્રમુખશ્રી તેમજ આજુબાજુના વિસ્તારના તમામ લોકો અને તમામ જે લાભાર્થીઓ હતા, ખેડૂતો હતા, એમને બોલાવી અને અમે આજે એમની 1980ની જે જમીન હતી એ બાબતની જાણકારી
આપી, એમની વારસાઈ બાકી છે, એમની અરજીઓ છે, અરજીઓ અમને તૈયાર કરી છે. એ બાબતે અમે લઈને તાત્કાલિક ધોરણે એમને કેવી રીતના આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઘણા વર્ષોથી બાકી છે, એ પ્રક્રિયાની અંદર અમે તાત્કાલિક ધોરણેનું અમે કામ હાથ પર લીધું છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવા સદન ખાતે ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઓરડાની હાલત પણ જર્જરિત. આ બાબતે નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે, જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા, શિક્ષકોની ઘટ પૂરી કરવી, શિષ્યવૃત્તિમાં DBT પદ્ધતિ દૂર કરવા, બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ, જે બાબતે નસવાડી મામલતદાર મારફતે આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી 1 થી 9 મુદ્દાઓ વિશે માંગ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તો આના માટે અમે કંઈક ને કંઈક તો કરવું પડશે આપણા સમાજના માટે, એમ કરીને અમે એકત્ર થઈને ચર્ચા કરી પછી આયોજનપત્ર આપવા માટે મામલતદાર શ્રીને આવ્યા છે. અને આયોજનપત્ર રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડે અને શિક્ષણ મંત્રી સુધી ત્યાં પણ પહોંચાડે અને મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચાડે એવી અમારો જે પ્રયત્નો છે. તો અમે તો એવું વિચારી રહ્યા છે કે સરકારનો પૂર્વ ષડયંત્ર લાગે છે આમને શિક્ષણથી વંચિત રાખવાનો. અમે વારંવાર રજૂઆત કરી છે તો અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. તો અમે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે અને સારી રીતે અને સારી ક્વોલિટીને શિક્ષણ મળે એ અભાવથી અમે એ ભેગા થયા છે અને આયોજન પત્ર આપ્યા છે. અને આગામી સમયની અંદર જો કદાચ આનો પરિણામ સારો નહીં આવે તો જેમ કીધું છે તેમ કે ધરણા પર બેસવાની પણ તૈયારી કરીશું અને ગાંધી સીધ્યા માર્ગે ધરણા પર જવાની પણ તૈયારી રાખીશું. હું ડુંગરાબીલ પિન્ટુભાઈ. એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે. અને અમારે ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે. અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે DBT નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી. ખરેખર આ DVC સિસ્ટમ ના હોવી જોઈએ, જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે. આવી અમારી ઘણી બધી માંગ છે. જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમસર તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છીએ. ખરેખર અમારા જે મુદ્દા છે 10 મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, રહેવાસી આનંદપુરી, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ.
આગામી 13 સપ્ટેમ્બરના રોજ અધિકાર દિવસે રેલીમાં જોડાવા આદિવાસી યુવાનોને દિલીપ વસાવાએ અપીલ કરી. આગામી 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકારી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ 5 અનુસૂચિત લઈ સરકાર તેની કડક રીતે અમલ કરાવે તેવી માંગ સાથે તેમજ ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટ તેમજ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિ સામે અંકુશ લાદે તેવી અલગ અલગ માંગણી સાથે સરકારનું ધ્યાન દોર્યું છે. તેમજ રોડ, રસ્તા, શિક્ષણ જેવા મુદ્દાઓને લઈ ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ હોય તેઓ બહાર આવે તેમ આહવાન કર્યું છે. રાજપારડીથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હકને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે. એટલા માટે બધાને આ 13 સપ્ટેમ્બર અધિકાર દિવસે બધા ભેગા થાય અને એક સાથે એક જૂથમાં આદિવાસી દેખાય એ રીતનું સમાજે કરવું પડશે, તો જ આપણા સમાજને હક અને અધિકાર મળશે એવું અમારું માનવું છે. તો દરેક માણસો સાથે આવે અને ત્યાં સુધી આ આદિવાસી અધિકાર દિવસને સફળતા મળે ને સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામના બી આપવામાં. નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. નેત્રંગ ગ્રામ પંચાયત ડોમેસ્ટિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના અભાવે કચરો ગમે ત્યાં ઠાલવી દેતી હોવાનો વિવાદ ઉઠ્યો છે. નેત્રંગ ડેડિયાપાડા મુખ્ય માર્ગને અડીને મોટી માત્રામાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો અનુસાર નેત્રંગ ડેડિયાપાડા રોડને અડીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાયું છે. ડોમેસ્ટિક સાઇટના અભાવે રસ્તા પર કચરો ઠાલવી દેવાનો વિરોધ નોંધાવ્યો છે. સમસ્યા હલ ન કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે, જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા ગણતરીના કલાકોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. મારું નામ મોહસિન પઠાણ છે. હું નેત્રંગ ગામનો વતની છું અને નેત્રંગ ડેડિયાપાડા રોડ પર લાલ મોટોડી ટેકરા પર વારંવાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે. પંચાયતના ટ્રેક્ટરથી નાખવામાં આવે છે અને રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ છે. નજીકમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, કબ્રસ્તાન આવેલું છે, મેન હાઈવે છે. વારંવાર છતાં તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ આ કચરો બંધ કરવામાં નથી આવતો ને આ કચરો બંધ કરવામાં જો નહીં આવે તો અમે પંચાયત દ્વારા તાળાબંધીની અમે એ રાખીશું એવી અમારી લોકોની માંગ છે. અને આ 5 દિવસમાં કચરો બંધ થાય એવી લોકોની માંગ છે, સફાઈ થાય એવી છે. આ રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ. ત્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. નર્મદા જિલ્લામાં ત્રીજા રાઉન્ડના ફરી એકવાર વરસાદી ધમાકેદાર એન્ટ્રી પડી છે, જેમાં ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નલીમખેતર ગામની ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાડીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. અહીં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેને કારણે ગ્રામજનોને ખાડી પાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટરસાયકલ પાણી જઈ શકતી ન હોવાથી 5-7 માણસો બાઇક ઊંચકીને ખાડી પાર કરતા વરવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભરૂચના ગણેશ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં રાત્રિ થતાં જ સૂર્ય ઉગ્યો હોય તેવો ઝગમગાટ જોવા મળે છે. સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક અહીં પ્રસ્તુત છે. આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી બીએનએસ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2024ની 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણનું કાર્ય સંપન્ન થયું, જે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં રહેતા હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ગૌરવની બાબત છે. એ જ વસ્તુનું ધ્યાન રાખીને ભરૂચ નવનિર્માણ સંઘ આ વખતે ગણેશ મહોત્સવમાં અયોધ્યા મંદિરનું નિર્માણનું કાર્ય કર્યું છે અને રામ ભગવાનના સ્વરૂપમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. તો ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને અમે અયોધ્યાના પ્રભુ શ્રી રામના દર્શનનો લાહો લેવા માટેનો આમંત્રણ કાપીએ છીએ. ખાસ અમારા ગણેશ મહોત્સવમાં આવી અને અમારી શોભા વધારશું.
જય ગણેશ રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે 6થા વર્ષે પણ અમે ફાઇબરની જ મૂર્તિનો ઉપયોગ કરેલ છે. પર્યાવરણને લાગણી ધ્યાનમાં રાખીને અમે નાની મૂર્તિ પણ માટીની રાખીએ છીએ. અમે વિસર્જન કરતા નથી. અમે ઝાડેશ્વર ચોકડી પર જે સ્થાપનની મૂર્તિ છે એ સ્ટીલની પવાલીમાં જ અમે નર્મદાના જળ લાવી અને તેમાં વિસર્જન કરીએ છીએ. અને છેલ્લા 38 વર્ષથી અમે ગણેશજીની સ્થાપના અહીંયા રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા કરી રહ્યા છીએ. તો ભરૂચની તમામ ગણેશ ભક્તોને અમારી નમ્ર અપીલ છે કે અમારા ગણપતિ દાદાના દર્શન કરવા અચૂક પધારશો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા ગાયત્રીનગર મિશ્ર શાળા ક્રમાંક 56 માં ગણેશ ચતુર્થી નિમિત્તે આરતી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ ક્રમાંક વિદ્યાર્થીની ભૂમિ ભરવાડ, દ્વિતીય નંબર અક્ષરા ભરવાડ, તેજલ ભરવાડ અને તૃતીય નંબર નીલમ વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ યોગિતાબેન રાણા, પ્રોજેક્ટ ડાયરેક્ટર જ્યોતિબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ઇન્દિરાબેન રાજ, નિર્ણાયક ભાવનાબેન ઠક્કર અને ખજાનચી કલ્પનાબેન ચૌહાણ હાજર રહ્યા હતા. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખો-ખો ટીમોએ 6 સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલ પ્રાદેશિક કક્ષાની ખો-ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રાષ્ટ્રીય સ્તરે હવે ભાગ લેશે. ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં એસએમસીપી સંસ્કાર વિદ્યા અંડર 14 બોયઝ, અંડર 17 બોયઝ અને અંડર 17 ગર્લ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, ટીમવર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં અંડર 14 યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું હતું. અંડર 17 યુવકોની ટીમે જીતનો દાવો નિશ્ચિત કરતા ઉત્તમ સંકલનનું પ્રદર્શન કર્યું હતું. અંડર 17 ગર્લ્સ ટીમે વિજય બનવા માટે નોંધપાત્ર ચપળતા અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું. અથાગ મહેનત અને ચપળતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર 2024માં યોજાનારી સીબીએસઈ રાષ્ટ્રીય સ્તરની ખો-ખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ કેશા પટેલ, મહેન્દ્ર પાટણવાડિયા અને જાગૃતિ જાદવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે. સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી. પાનોલીની કામધેનુ ન્યુટ્રિશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 2 તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા. તેમની પાસેથી 38,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. પાનોલી જીઆઈડીસીમાં આવેલી કામધેનુ ન્યુટ્રિશન કંપનીમાં તસ્કરોએ ત્રાટકી 2 લાખની ચોરી કરી હતી, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ દેસાઈ અને તેમની ટીમે કંપનીની આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોનું પગેરું મેળવ્યું હતું. તપાસ દરમિયાન ચોરીમાં કાપોદ્રાની ગ્રીન વેલી સોસાયટીમાં રહેતા 2 શકમંદો વિશે બાતમી મળી હતી. સોસાયટીમાં દરોડો પાડી મૂળ યુપીના દીપ કકુર ઉર્ફે વિકી સિંહ અને વીરુ ઉર્ફે ભૈરવ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6 મોટર ક્રેસિંગ અને ફ્લેશ તેમજ સ્ક્રૂ મળી ₹38,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. એમની વધુ તપાસ કરતા ચોરીના કારસામાં નૂર આલમ મનિહાર અને રાજેશ ઉર્ફે ગજ્જુ નામના 2 અન્ય સમૂહની પણ સંડોવણી પણ જણાઈ હતી. પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વાલિયાના ભાજપ અગ્રણી સેવંતુ વસાવાએ ચૈતર વસાવા પર હપ્તાખોરીના આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં ગતરોજ લારી ગલ્લા તેમજ ગેરકાયદેસર દબાણ હટાવવાના હોય તેને લઈને લારી ગલ્લાવાળાના વહારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ આવી લારી ગલ્લા ધારકો સાથે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓફિસ ખાતે પહોંચ્યા અને નોટિફાઈડ એરિયાના ઉપસ્થિત અધિકારીને આ બાબતે ધારદાર રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈ દબાણ હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ સમયે સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જે બાદ વાલિયા તાલુકાના ભાજપના અગ્રણી અને પૂર્વ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા દ્વારા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર હપ્તાખોરીના સીધા આક્ષેપ કર્યા હતા. હવે ચૈતર વસાવા આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. સોદાબાજી કરીને જતો રહે પૈસા લઈને, બરાબર. એટલે આ બધાને અમારી વિનંતી છે
કે આપણને એમપી સાહેબે આપણને સહકાર આપ્યો છે તો ચૈતર બૈતરની વાતમાં નહીં આવવાનું. બાકી જીઆઈડીસી ના હપ્તા એ બી હપ્તાખોર જ છે, બરાબર? એટલે એની કોઈ વાતમાં આવતા નહીં. જે કઈ બી રજૂઆત હોય તમારા માટે મનસુખભાઈ 24 કલાક દરવાજા ખુલ્લા છે, તો ગમે ત્યારે તમે ફોન કરી શકશો, બરાબર? આપણા બી જેટલા ગલ્લાઓ હતા લિસ્ટ બધું બનાવીને આપણે એને રજૂ. આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. ત્યારે કોમી એકલાસભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં દઢાલ, સારંગપુર તેમજ જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થશે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. પેશ ઇમામ મસ્જિદે સરકારે કલા, સારંગપુર, દઢાલ. અમે આજે જીઆઈડીસી ખાતે પોલીસ સ્ટેશનમાં અનુમતિ માટે આવેલા છે. અમોને પોલીસ સ્ટેશનમાંથી સાથ સહકાર સાથે અનુમતિ મળેલી છે. અમે 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના દિવસે જુલુસે મોહમ્મદી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કાઢવાના છે. અમારું રૂટ જે છે એ રૂટ પર અમે જુલુસે મોહમ્મદી કાઢીશું. અમનો મોહબ્બતથી એ જુલુસને અમે અમારા રૂટને મુતાબિક લઈ જઈશું અને પાછા અમારી મસ્જિદે પહોંચીશું. અને લોકોને એક જ પેગામ આપીએ છીએ કે અમારા મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ એ જે અમન અને મોહબ્બતનો પેગામ લોકોને આપ્યો છે એ જ મુસલમાનોનો પેગામ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી ભરૂચના તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધા હતા. ભીખુભાઈ પટેલ, નવા તવરા રહેવાનું, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી. આજે ખેડૂતોના આરાધ્ય દેવ એવા બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાત ને ભારતની અંદર આજે યજ્ઞનું આયોજન કરેલ છે. એ નિમિત્તે ભરૂચ જિલ્લામાં પણ અમે આજે આ યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે. એને પાછળનો એક હેતુ છે કે સમગ્ર વિશ્વની અંદર આજે જે સમસ્યા માનવ સર્જિત છે એને એ કરવા માટેનું જે માધ્યમ છે એ માત્ર યજ્ઞ જ બાકી છે. બાકી વિજ્ઞાન પાસે પણ આનો કોઈ એ નથી. એટલે એના માધ્યમ બનાવી સમગ્ર વિશ્વની અંદર આજે લોકોને પ્રેરણા મળે અને યજ્ઞ નિમિત્તે લોકો પાસે એક સંકલ્પ લેવડાવીએ કે ભાઈ અત્યારે આપણા જે પર્યાવરણ બગડેલ છે એને સુધારવા માટે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી. તો દરેક લોકોએ પોતાના પર્વ નિમિત્તે કોઈ વ્યવહાર તહેવાર હોય એવી માન્યતાના નિમિત્તે પોતાનું એક વૃક્ષ આવશે. ને આજે જે લોકો અહીંયા યજ્ઞમાં બેઠા છે એ લોકોએ પણ સંકલ્પિત બનીને ઘેરે એક વૃક્ષ આવશે. વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના આગેવાન વિરલભાઈ દેસાઈ સાથે વિશ્વ હિન્દુ પરિષદના નગરના સહમંત્રી અને પાંજરાપોળના ગૌ માતાના પૂજારી કૌશિક મહારાજના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કરી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના આગેવાન વિરલભાઈ દેસાઈ સાથે વિશ્વ હિન્દુ પરિષદના નગરના સહમંત્રી અને પાંજરાપોળના ગૌ માતાના પૂજારી કૌશિક મહારાજ જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે ગાય માતાની પૂજા અર્ચના કરીને ઘાસચારો ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, સાંસદના પીએ મહેશભાઈ મિસ્ત્રી, બિપિનભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, અજયભાઈ મિશ્રા, કિશનભાઈ વાઘેલા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્યો મેહુલભાઈ જોશી, મુકેશભાઈ વસાવા, નિખિલેશભાઈ દેસાઈ વગેરે સહિત ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકોએ ઉપસ્થિત રહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ 2024 ઘરના સભ્યોની મદદથી સ્વહસ્તે સૂકી ચાના ઉપયોગથી ઘરે જ અયોધ્યા શ્રી રામ સ્વરૂપ ગણેશજીની પ્રતિમા બનાવીને ઘરે જ સ્થાપના કરવામાં આવી હતી. ઉપયોગમાં લીધેલ સામગ્રીમાં સૂકી ચા, વાંસની પટ્ટી, વાંસની લાકડી, વાંસની ટોપલી, સફેદ પેપર તથા પૂઠા, સુતડી તેમજ સ્વહસ્તે જ બનાવેલ વસ્ત્ર તથા આભૂષણ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત. ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જણ કરતા વીજ કરંટ લાગ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સપર કરતા પોલીસ ફરિયાદ. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી કभी भी गिर सकती है दरार पड़ना शुरू हो गई है નો દાવો કરાયો હતો. રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુંડી મહાયજ્ઞ ગણેશ યાગનું આયોજન. ગણેશ વિસર્જન માટે તંત્રની તૈયારીઓ શરૂ. ભરૂચ પાલિકા દ્વારા વિસર્જન માટે 3 કૃત્રિમ જળ કુંડ બનાવશે. ભરૂચના શુકરતીર્થ રોડ પર કાર ચાલકે 2 બાઇકને મારી ટક્કર. ગંભીર ઇજાના પગલે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એકને ઇજા. અકસ્માત બાદ ઇકો પણ પલટી મારી ગઈ. ભરૂચને લાખો રૂપિયાની 2 ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ. વડોદરા અને મુંબઈથી 2 રીઢા ગુનેગારને રોકડ અને બાઇક સહિત 62,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વરના આંદાળા ગામની સીમમાં વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયરની ચોરીના પ્રયાસમાં 2 ઇસમો ઝડપાયા. ટ્રાન્સફોર્મર તોડી નાખી ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.